જૂનાગઢ શહેરના ખામદરોડ રોડ પર યુવતીની છેડતી. ગત રાત્રિએ ગરબાની પ્રેક્ટિસ પૂર્ણ કરી બે યુવતીઓ ઘરે પરત ફરતી હતી. બે ઈસમો બાઇક સાથે આવી યુવતીઓ સામે ચેનચાળા કરતા હતા. યુવતીએ આવું કરવાની ના પાડતા યુવતીની કરી છેડતી. ત્યાંથી પસાર થતા એક આધેડે પોલીસને કરી જાણ. પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવતીએ છેડતીની નોંધાવી ફરિયાદ. શેફાઝ ઇકબાલ સુમરા આમિર રફીક તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની ધરપકડ. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજના સમયે ગોલ્ડન ફાર્મ પાસે આવેલા ગરબા ક્લાસીસમાંથી ગરબા ક્લાસીસની પ્રેક્ટિસ પૂરી થયા બાદ બે યુવતીઓ ત્યાં ખલીલપુર રોડ ઉપર હોય એવા સમયે આરોપી શેફાઝ ઇકબાલ સુમરા અને આમિર રફીક બંને ઈ બાઇક લઈને નીકળેલા અને ત્યાંથી 3 થી 4 વાર આ રૂટ ઉપરથી નીકળતા અને આ બંને યુવતીઓ સામે ઈશારા કરતા, જેથી જે અયોગ્ય જણાતા એક યુવતી હિંમત કરીને પૂછેલું કે શા માટે અહીંથી નીકળે છે અને તેમની સામે જોવે છે, જેથી આરોપીઓએ જણાવેલું કે અમે અહીંથી નીકળશું અને સામે જોશું, જો વધારે કંઈ કર્યું તો માથાકૂટ થશે આમ કહી અને આ યુવતીની છેડતી કરેલી. જેને ધ્યાને આ સમય દરમિયાન એમને પણ એક કાયદાના સંઘર્ષમાં કિશોર પણ તે આવી ગયેલો અને કોઈ જાગૃત નાગરિકે સમજદારીનું કામ કરી અને 100 નંબર ડાયલ કરતા પોલીસની પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ત્રણેય આરોપીઓને ત્યાંથી રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લઈ આવેલા, જ્યાં યુવતીએ છેડતીની ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કાયદામાં આવેલા કિશોર, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, આ ઉપરાંત અન્ય બે આરોપીમાં આમિર રફીક અને શેફાઝ ઇકબાલ સુમરા. આ શેફાઝ ઇકબાલ સુમરા વિરુદ્ધ અગાઉ પણ 3 ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હાલ આ ગુનાની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે. સાથે સાથે તેમના આગામી સમયમાં નવરાત્રિના પણ તહેવારો આવી રહેલા છે, તો હું આપના માધ્યમથી ગરબા ક્લાસીસના સંચાલકો, યુવતીઓ અને બહેનોને ખાસ વિનંતી કરીશ કે જો કે આ પ્રકારની માનસિકતા ધરાવતા ઈસમો આજુબાજુ હોય તો આપ 100 નંબર, 112 કે 181 હેલ્પલાઇન નંબર ડાયલ કરી અને પોલીસને છે તકેદારીના ભાગરૂપે જાણ કરી શકો, જેથી કરીને કોઈ ગંભીર પ્રકારનો બનાવ બનતા અટકાવી શકાય અને આવી માનસિકતા ધરાવતા લોકોની હિંમત તોડી શકાય. પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ આ બાબતે ખૂબ મક્કમ છે કે આ પ્રકારની માનસિકતા ધરાવતા શખ્સો વિરુદ્ધ ખૂબ કડકાઈપૂર્વકની કાર્યવાહી થાય.